જૂનાગઢમાં બંડોરીથી ગળોદર વચ્ચે સર્જાયો અકસ્માત। સોમનાથ દર્શનથી કચ્છ પરત ફરતી કારે મારી પલટી, તો ડિવાઈડર ઉપર ચડી જતા કાર મારી ગઈ હતી પલટી। ડિવાઈડર પર ચડી કાર 3 થી 4 ફૂટના ખાડામાં ખાબકતા મારી પલટી। તો અકસ્માતની આ ઘટનામાં એક યુવકનું નીપજ્યું છે મોત। 26 વર્ષીય ચૌધરી રોહિત નામના યુવાનનું નીપજ્યું મોત। કારમાં કુલ 5 વ્યક્તિઓ સવાર, જેમાં 4નો થયો આબાદ બચાવ। 108 દ્વારા તમામ ઇજાગ્રસ્તોને માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા, તો માળિયાહાટીના પોલીસ સ્ટાફે દોડી આવ્યો ઘટના સ્થળે। પોલીસ દ્વારા આગળની તપાસ ધરવામાં આવી હાથ। હું ડૉક્ટર ઇરફાન મેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના ખાતે મેડિકલ ઓફિસર ફરજ બજાવું છું। આજે સવારે 8:15 વાગ્યાની આજુબાજુમાં 108 મારફતે 5 દર્દીઓ સારવાર માટે આવેલા હતા। તેઓને પૂછતા તેણે જણાવ્યું કે અમારી ગાડીનું એક્સિડન્ટ થયેલું હતું। એ લોકો સોમનાથથી કચ્છ તરફ જતા હતા। એમાં 5 જણા સવાર હતા। 4 જણાને નાની મોટી ઈજાઓ થયેલી હતી, પરંતુ એક 25 વર્ષનો રોહિત અને છોકરો હતો, તેને માથાના પર ગંભીર ઈજા થતાં હેડ ઇન્જરી થયેલી હતી અને તેનું મૃત્યુ થયેલ હતું। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।